થોડી ઠંડી ચાલુ થઈ ગઈ અને એની જ સાથે લીલોતરી ભાજી પણ બધી આવવા માંડી. એટલે આજે સવારે છે ને નાસ્તામાં મેં વિચાર કર્યો કે મેથીના થેપલા બનાવી નાખું. ઘઉંનો લોટ લઈ લીધો છે, સ્વાદ અનુસાર મીઠું, હળદર, લાલ મરચું પાવડર, આદુ લસણ અને મરચાની પેસ્ટ નાખી દીધી અને ઝીણી સમારેલી મેથી નાખી દીધી છે. અને બસ મોણમાં છે ને મેં 3 થી 4 ચમચી છે ને અહીંયા તેલ નાખી દીધું છે. હવે થોડું પાણી હું એડ કરતી જઈશ અને લોટ બાંધી દઈશ. જો કે મેં તો છે ને આટલા જ મસાલા એડ કર્યા છે. તમે કાંઈ એક્સ્ટ્રા મસાલા જો એડ કરતા હોય ને તો મને કોમેન્ટ કરીને જણાવજો, જેથી હું પણ એ રેસીપી ટ્રાય કરું. બસ લોટ બાંધીને અહીંયા છે ને મેં ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે મૂકી દીધું અને એકદમ છે ને સરસ મજાના છે ને પતલા મેં થેપલા વણી લીધા છે. અને બસ અહીંયા છે ને એક સાઈડ થેપલા વણાતા જશે અને બીજી સાઈડ હું વણતી પણ જઈશ. અને થોડીક જ વારમાં છે ને આપણા બધા થેપલા સરસ મજાના બનીને તૈયાર થઈ ગયા છે. અને હવે એની સાથે છે ને ચા તો જોશે જ ને, એટલે બસ મેં અહીંયા ચા પણ બનાવી લીધો છે. અને સાચે છે ને બહુ જ મસ્ત બન્યા હતા, એકદમ સોફ્ટ અને ટ્રાવેલિંગમાં પણ આપણે લઈ જઈ શકીએ એવા બન્યા હતા. તો હવે તમે બધા છે ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણે 50,000ની ફેમિલી કમ્પ્લીટ કરવાની છે. તો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.